today we are going to start Mycota kingdom. એટલે કે આપણે ફૂગ સૃષ્ટિ જે છે એ શરૂ કરવાના છીએ. So the kingdom Mycota. ફૂગ સૃષ્ટિ જે છે એના સભ્યોની વાત કરીએ તો વિટેકરની 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ મુજબ ફૂગ સૃષ્ટિની અંદર કયા સજીવોને સમાવી શકાય? તો in case of kingdom Mycota the organisms are heterotrophic એટલે કે વિષમપોષી સજીવો છે. they are mostly multicellular એટલે કે બહુકોષીય અને યુકેરિયોટિક એટલે કે સુકોષ કેન્દ્રીય સજીવો જે છે યુકેરિયોટિક સુકોષ કેન્દ્રીય બહુકોષીય અને વિષમપોષી સજીવો જે છે એને ફૂગ સૃષ્ટિમાં મૂકવામાં આવે છે. અગેન કિંગડમ માયકોટા જે છે એની અંદર મલ્ટીસેલ્યુલર યુકેરિયોટિક છે બટ એક્સેપ્શનલી અપવાદ છે. એક્સેપ્શનલી ધ ઈસ્ટ ઇઝ યુનિસેલ્યુલર मतलब કે એક કોષીય ફૂગનું ઉદાહરણ છે ઈસ્ટ, જેમાંથી આપણે બ્રેડ અને બિયર બનાવીએ છીએ. તો આ થઈ ગઈ સામાન્ય માહિતી કે બહુકોષીય સુકોષ કેન્દ્રી અને વિષમપોષી સજીવો છે. પણ એક્સેપ્શનલી ઈસ્ટ જે છે એ યુનિસેલ્યુલર એટલે કે એક કોષીય છે, એક જ કોષનું બનેલું શરીર ધરાવે છે. નાઉ it grows in warm and humid conditions मतलब કે ફૂગ જે છે એની વૃદ્ધિ વામ અને હ્યુમિડ કન્ડિશનમાં થાય છે. હુંફાળી અને ભેજવાળી જગ્યાએ વૃદ્ધિ પામે છે. and they shows cosmopolitan distribution. मतलब it is found everywhere. બધી જગ્યાએ જોવા મળે છે. હવામાં, પાણીમાં, સજીવોના શરીરની ઉપર, શરીરની અંદર પરોપજીવી તરીકે તો કોઈકની સાથે સહજીવી તરીકે. દાખલા તરીકે આપણે ચોમાસાની અંદર જે બિલાડીનો ટોપ જોઈએ છે એ ફૂગ છે. બ્રેડ પર જોવા મળતા સડી જતા અથવા તો ગ્રે કલરના ટપકા છે એ ફૂગ છે. એવી જ રીતે રાઈના પર્ણો જે છે એના ઉપર જે સફેદ ડાઘ છે એ ઘણીવાર જોવા મળે છે અને એ ફૂગના લીધે હોય છે. તો કેટલીક ફૂગ જે છે સજીવોમાં રોગો સર્જે છે, જેમ કે નારંગીનો સડો અથવા પક્સિનિયાનું ઉદાહરણ લઈએ તો પક્સિનિયા is responsible for rust of wheat. ઘઉંની અંદર ગેરુ નામનો રોગ સર્જે છે, એક જાતનો સડો છે. તો પક્સિનિયા જે છે એ સડો પ્રેરતી અથવા તો ગેરુ નામની બીમારી પ્રેરતી ફૂગ છે. જ્યારે ઈસ્ટ જે છે એની અંદરથી આપણે બ્રેડ યુનિસેલ્યુલર હોવા છતાં એમાંથી બ્રેડ અને બિયર જેવા ખાદ્ય અને પીણાઓ જે છે એ બનાવવામાં આવે છે. એના પછી બીજું એક્ઝામ્પલ લઈએ તો પેનિસિલિયમ નોટેટમ નામની ફૂગ જે છે એમાંથી પેનિસિલિન નામનું ઔષધીય દ્રવ્ય મળે છે. તો અલગ અલગ ફૂગ જે છે એ અલગ અલગ રીતે આપણને ઉપયોગી નીવડે છે. અગેરિકસ એટલે કે બિલાડીનો ટોપ, રાઈના પર્ણ પરના સફેદ ડાઘ, ઘઉંની અંદર ગેરુ નામની બીમારી અને બ્રેડ અને બિયરનું ઉત્પાદન આ બધા ફૂગના કારણે છે. તો ફૂગ જે છે બધી જ જગ્યાએ જોવા મળે છે. ફૂગનું સુકાઈ જોઈએ તો તેનો સુકાઈ અથવા થેલસ જે છે એને માઇસિલિયમ કહેવામાં આવે છે. માઇસિલિયમ એટલે કે કવકજાળ તરીકે ઓળખાય છે. તંતુઓ જેવા તાતણા, અનેક તાતણાઓ ભેગા મળીને એક ઝાડુ અથવા એક નેટવર્ક બનાવે અને એને કહેવાય કવકજાળ અથવા માઇસિલિયમ. So each fragment or fibrous structure જે છે તંતુમય રચના જે છે એ માઇસિલિયમની રચના કરતી આ તંતુમય રચનાઓને હાઇફી કહેવામાં આવે છે અથવા કવક સૂત્રો તરીકે ઓળખવામાં આવે છે, જે સૂતરના તાતણા જેવા પાતળા રેસાઓ છે અને એની અંદર કોષ કેન્દ્ર અને જીવરસ જોવા મળે છે. તો આ થઈ ગઈ સામાન્ય બાબતો. હવે હું તમને કવકજાળ જે છે એની અંદરની રચના કેવી હોય છે એ સમજાવું. માઇસિલિયમ જે છે
માઇસેલિયમ અથવા કવક જાળ જે છે એ બે પ્રકારના હોય છે, અસેપ્ટેટ અને સેપ્ટેટ. એટલે કે કવક જાળ જે છે એની અંદર કોઈક વખત જે એના હાઇફી બને, કવક સૂત્રો બને, એ કવક સૂત્રો જે છે બહુ કોષ કેન્દ્રીય છે, આ જીવરસ છે, કોષ કેન્દ્ર છે, પરંતુ પટલ વિહીન રચનાઓ હોવાના લીધે તે કોએનોસાઇટિક દેખાય છે. કોએનોસાઇટિક મતલબ બહુ કોષ કેન્દ્રીય દેખાય છે. જ્યારે ઉચ્ચ કક્ષાની ફૂગની અંદર એના જે કવક સૂત્રો છે એની અંદર કોષ કેન્દ્ર એટલે દરેક કોષને જુદો પાડતો એક પટલ હોય છે. તો સેપ્ટા એટલે પટલમય રચનાઓ જોવા મળે છે. તો પટલની હાજરી અને ગેરહાજરીના આધારે કવક સૂત્ર અને કવક તંતુના બે પ્રકાર છે. અસેપ્ટેટ હોય એ બહુ કોષ કેન્દ્રીય દેખાય, સેપ્ટેટ છે એ યુનિસેલ્યુલર એટલે કે એક કોષ કેન્દ્રીય દેખાય છે. નાઉ માઇસિલિયમ અથવા કવક જાળના પ્રકાર પછી આપણે લઈએ તો કોષ દિવાલ. ફૂગની કોષ દિવાલ કેવી હોય છે? તમે કહેશો એ તો અમે વર્ષોથી ભણીએ છીએ. ફૂગની કોષ દિવાલ કાઇટિનની બનેલી છે અને કાઇટિનની સાથે એમ પણ લખ્યું છે કે કાઇટિન એક પ્રકારનો હોમોપોલિસેકેરાઇડ છે. હોમોપોલિસેકેરાઇડ એટલે કે સમપોલિમર છે. કાર્બોદિતનું એક સ્વરૂપ છે જે N-એસિટાઇલ ગ્લુકોઝ એમાઇન થી બનેલો એક પોલિમર એટલે કાઇટિન. અને સામાન્ય રીતે કાઇટિન અને પોલિસેકેરાઇડનું મિશ્રણ એટલે એને ફંગસ સેલ્યુલોઝ પણ કહેવાય છે. વનસ્પતિની અંદર કોષ દિવાલ છે એ ફૂગની બનેલી હોય છે, પણ વનસ્પતિની અંદર કોષ દિવાલ જે છે એ સેલ્યુલોઝની બનેલી છે, પણ ફૂગની કોષ દિવાલમાં સેલ્યુલોઝ નથી, એના બદલે કાઇટિન છે. તો એ સેલ્યુલોઝની કોષ દિવાલની જેમ રક્ષણ આપવાનું કામ કરતી હોવાથી એની રચના કરતા કાઇટિન અને હોમોસેકેરાઇડ્સના મિશ્રણ જે છે તેને કહેવાય છે ફંગસ સેલ્યુલોઝ. તો આ થઈ ગઈ કોષ દિવાલની વાત. હવે પોષણ પદ્ધતિ અને પ્રજનન પદ્ધતિ નક્કી કરીએ તો ફૂગની અંદર પોષણ પદ્ધતિ જે છે, મોડ ઓફ ન્યુટ્રિશન જે છે, એના આધારે ફૂગના 3 જૂથ છે અથવા 3 પ્રકાર હોઈ શકે. પહેલો પ્રકાર છે સેપ્રોફાઇટિક. સેપ્રોફાઇટિક એટલે એક્સ્ટ્રા સેલ્યુલર અથવા કોષની બહાર થતું પાચન, એક્સ્ટ્રા સેલ્યુલર. અથવા આપણે એવું કહીએ કે મૃતોપજીવી છે, સડતા પદાર્થો પર પોષણ માટે આધાર રાખે છે. બીજો પ્રકાર છે પેરાસિટિક. પેરાસાઇટિક અથવા પેરાસિટિક એટલે પરોપજીવી, કોઈ વનસ્પતિ કે પ્રાણી જીવંત સજીવના શરીરની અંદર અથવા બહાર રહીને પોષણ મેળવે તો એ ટાઈમે કહેવાય પેરાસિટિક. અને ત્રીજો પ્રકાર છે સિમ્બાયોટિક. સિમ્બાયોટિક એટલે સહજીવી. સહજીવન એટલે શું? બે સજીવો વચ્ચેનું એવું જોડાણ કે બંનેને ફાયદો થતો હોય, બંનેને પ્લસ પ્લસ. દાખલા તરીકે કેટલીક વાર ફૂગ જે છે એ લીલ સાથેનું સહજીવન ગુજારે છે. લીલ અને ફૂગના પરસ્પર લાભદાયી જીવન પ્રકારને લાઇકેન્સ કહેવામાં આવે છે. તો આ લાઇકન અથવા લાઇકેન જે છે એ આપણે ચેપ્ટરના એન્ડિંગમાં જોઈશું. તો લીલ અને ફૂગ બંનેનો બેનિફિટ. ફૂગ છે એ લીલને રક્ષણ આપે છે, બદલામાં લીલ છે એને ખોરાક આપે છે. બીજો ફાયદો અથવા બીજું આવું એક્ઝામ્પલ છે માઇકોરાઇઝા. ઉચ્ચ કક્ષાની વનસ્પતિના મૂળ તંત્ર સાથે, ઉચ્ચ કક્ષાની વનસ્પતિના મૂળ તંત્ર સાથે ફૂગનું સહજીવન એટલે માઇકોરાઇઝા. અને આ કન્ડિશનમાં ફૂગ શું કરે છે? ફૂગના કવક સૂત્રો અથવા કવક તંતુઓ જે છે એની મદદથી એ પાણી અને પોષક તત્વો જમીનમાંથી શોષી વનસ્પતિને પૂરા પાડે છે. બદલામાં વનસ્પતિ એને શર્કરા અને નાઇટ્રોજન યુક્ત પદાર્થો આપે છે. ફૂગ જે છે ફોસ્ફેટના શોષણમાં મદદ કરે છે. તો આ રીતે ફૂગ અને વનસ્પતિ બંનેને બેનિફિટ થયો. તો 3 પ્રકારની પોષણ પદ્ધતિ થઈ. કેટલીક ફૂગ છે સેપ્રોફાઇટિક એટલે મૃતોપજીવી છે, કેટલીક પરોપજીવી છે જે જીવંત સજીવો પર આધાર રાખે છે, અને સિમ્બાયોટિક છે એ નુકસાન નથી કરતી, જ્યારે પરોપજીવી ફૂગ છે એ અન્ય સજીવને, યજમાન જે છે એને નુકસાન કરે છે. તો આ રીતે 3 પ્રકારની પોષણ પદ્ધતિ જોવા મળે છે.
પછી પ્રજનન પદ્ધતિ, મોડ ઓફ રિપ્રોડક્શન. ફૂગની અંદર પ્રજનન જે છે, રિપ્રોડક્શન જે છે એ 3 રીતે થઈ શકે છે. વેજીટેટિવ રિપ્રોડક્શન. વેજીટેટિવ એટલે વાનસ્પતિક પ્રજનન. બીજો પ્રકાર છે અલિંગી પ્રજનન અને ત્રીજો પ્રકાર છે લિંગી પ્રજનન. વાનસ્પતિક પ્રજનનમાં ફૂગના શરીરનો કોઈક હિસ્સો જે છે એ ભાગ લે છે અને નવું શરીર બનાવે છે. તો એની 3 મેથડ છે. ફ્યુઝન એટલે કે બાઇનરી ફ્યુઝન અથવા દ્વિભાજન, ફ્રેગમેન્ટેશન એટલે કે અવખંડન, ફ્રેગમેન્ટેશન અથવા અવખંડન, અને બડિંગ એટલે કે કલિકા સર્જન. બહારની તરફ કોષ જે છે એ પ્રવર્ધિત તરીકે ઉપસી આવે તો એ કલિકા સર્જન અથવા બડિંગ જે છે, કલિકા સર્જન. અવખંડન, કલિકા સર્જન અને દ્વિભાજન પદ્ધતિથી તે વાનસ્પતિક પ્રજનન કરે છે. જ્યારે અલિંગી પ્રજનનમાં બીજાણુઓ સર્જાય છે. સર્જાતા બીજાણુઓ 2 પ્રકારના હોય. કણી બીજાણુ. કણી બીજાણુ એટલે કોનિડિયા. કોનિડિયા બીજાણુ હોય ને એના ઉપર પક્ષમ કે કશા નામની રચના હોતી નથી. there is no cilia or flagella, hence they are non motile. એટલે કે અચલિત બીજાણુઓ છે તો એને કણી બીજાણુ કહેવાય. અને ચલ બીજાણુઓ જે છે, ચલ બીજાણુઓ એ ઝૂસ્પોર્સ તરીકે ઓળખાય છે. તો આ 2 પદ્ધતિથી તે અલિંગી પ્રજનન કરે. કોઈક વાર સ્પોરેન્જિયોસ્પોર બી બને. બીજાણુ ધાનીની અંદર બીજાણુ બનતા હોય એવું પણ બને. અને લિંગી પ્રજનન જે છે, લિંગી પ્રજનનની અંદર પણ બીજાણુ સર્જન અથવા બીજાણુનું નિર્માણ થાય છે. અલગ અલગ પ્રકારના બીજાણુઓ બને છે. દાખલા તરીકે ઉસ્પોર્સ એટલે કે અંડ બીજાણુ. એના પછી એસ્કોસ્પોર, એસ્કોમાઇસિટિસ નામના જૂથની અંદર એસ્કોસ્પોર્સ બને છે. અને એસ્કોસ્પોર જે છે એને ગુજરાતીમાં આપણે શું કહીએ છીએ? ધાની બીજાણુ. બેસિડિયોમાઇસિટિસ જૂથના સભ્યોની અંદર બેસિડિયોસ્પોર બને છે. અને આ બેસિડિયોસ્પોર જે છે એને આપણે કહીએ છીએ પ્રકણી બીજાણુઓ. આ થઈ ગઈ પ્રજનન પદ્ધતિ. વાનસ્પતિક પ્રજનનમાં ફ્યુઝન, ફ્રેગમેન્ટેશન, બડિંગ, ભાજન, અવખંડન, કલિકા સર્જન. કણી બીજાણુ એટલે કે કોનિડિયા અને ચલ બીજાણુ એટલે કે ઝૂસ્પોર્સ થી અલિંગી અથવા સેક્સ્યુઅલ રિપ્રોડક્શન. જ્યારે લિંગી અથવા સેક્સ્યુઅલ રિપ્રોડક્શનમાં 3 ટાઈપના બીજાણુ બને. ઉસ્પોર, એસ્કોસ્પોર અને બેસિડિયોસ્પોર. ઉસ્પોર એટલે અંડ બીજાણુ, એસ્કોસ્પોર એટલે ધાની બીજાણુ અને બેસિડિયોસ્પોર એટલે પ્રકણી બીજાણુઓ. ઓકે, આ જે બીજાણુઓ છે એ હાઇફી અથવા હાઇફા જે છે, કવક સૂત્રો જે છે એના ઉપરની કોઈ પર્ટિક્યુલર રચના આઉટગ્રોથ બને છે અને જેને આપણે કહીએ છીએ ફળકાય, ફ્રૂટિંગ બોડીઝ. ફ્રૂટિંગ બોડી, ફળકાય તરીકે ઓળખાતી રચના. અને એના અંદર આને આપણે કહીએ બીજાણુ ધાની, સ્પોરેન્જિયા. અને બીજાણુ ધાનીને પકડી રાખતો એક દંડ એટલે બીજાણુ ધાનીધર. આવી રચના હોય છે. અને આ બીજાણુ ધાની અથવા ફળકાય જે છે એની અંદર વિવિધ પ્રકારના બીજાણુઓ જે છે એ બને છે. હવે લિંગી પ્રજનન પદ્ધતિની અંદર એનું જીવન ચક્ર છે, એના પાછા 3 સ્ટેપ છે. 3 સ્ટેપ કયા? કેરિયોગેમી, પ્લાઝ્મોગેમી, કેરિયોગેમી અને મિયોસિસ અથવા માયોસિસ. એટલે શું? પ્લાઝ્મોગેમીની અંદર 2 સમાન કે અસમાન પ્રકારના જે હાઇફા છે અથવા હાઇફી જે છે, કવક સૂત્રો જે છે એકબીજાની નજીક આવે, સમાગમ કરી શકે એવા હરીફ જે તંતુઓ છે, કવક તંતુ અથવા કવક સૂત્રો એકબીજા સાથે જોડાય અને કોષરસ જે છે એકબીજામાં ભળે, એને કહેવાય પ્લાઝ્મોગેમી. તો આ જન્યુઓ જે છે આની અંદર આવશે. ત્યાર પછી કેરિયોગેમી એટલે કે કોષ કેન્દ્રનું સંયુગ્મન થાય. કોષ કેન્દ્રનું સંયુગ્મન થવાથી આ n સંખ્યાના રંગસૂત્ર ધરાવતા 2 કોષ કેન્દ્ર એકબીજા સાથે જોડે અને એમાંથી દ્વિકીય યુગ્મનજ બને અને યુગ્મનજની અંદર અર્ધીકરણ થાય અને એકકીય બીજાણુઓ બને. આ બીજાણુઓ અંકુરણથી ફરી પાછો નવો દેહ જે છે એ રચે છે. આ રીતે એનું લિંગી જીવન ચક્ર જે છે અથવા લિંગી પ્રજનન જે છે આ રીતે જોવા મળે છે.
ચાલો તો ફૂગ સૃષ્ટિના સભ્યો જે છે એની અંદર જોવા મળતું લિંગી જીવન ચક્રમાં પહેલું છે જીવરસનું સંયુગ્મન. જીવરસનું સંયુગ્મન એટલે કે શું કીધું તું આપણે એને? પ્લાઝ્મોગેમી. તો પ્લાઝ્મોગેમી અથવા જીવરસનું સંયુગ્મન જે છે તેની અંદર શું જોવા મળશે કે તેની અંદર જીવરસ જે છે એટલે કે બે સમાન કે અસમાન પ્રકારના ચલિત કે અચલિત પ્રકારના, એટલે ચલિત એટલે મોટાઇલ અને અચલિત એટલે નોન મોટાઇલ, સિમિલર કે ડિસિમિલર ટાઈપના જે એકકીય કોષો છે, એકકીય હાઇફા અથવા કવક સૂત્રો જે છે એના કોષ રસનું અથવા જીવરસ જે છે એનું જોડાણ થાય છે. ત્યાર પછી બીજું સ્ટેપ છે કોષ કેન્દ્રનું સંયુગ્મન, ફ્યુઝન ઓફ અથવા કેરિયોગેમી. કેરિયોગેમી જે છે એની અંદર કેટલીક ફૂગ એવી છે કે જેમાં પેલા કોષ કેન્દ્ર એકબીજાની અંદર આ રીતે આમ જીવરસ, આનો જીવરસ, આનો જીવરસ, આ કોષ કેન્દ્ર, આ બંનેનું વિલીનીકરણ થઈને બે કોષ કેન્દ્ર એક જ કોષની અંદર મિક્સ તો થાય છે પણ સેપરેટલી n+n રહે છે. આ કન્ડિશનને ડાયકેરિયોન કહેવાય છે. ડાય એટલે બે, કેરિયોન એટલે કોષ કેન્દ્ર, દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા કહેવાય છે. અને આ ડાયકેરિયોન સ્ટેજ જે છે એ એસ્કોમાઇસિટ્સ અને બેસિડિયોમાઇસિટ્સ જે છે, એસ્કોમાઇસિટ્સ અને બેસિડિયોમાઇસિટ્સમાં લાંબો ટાઈમ જોવા મળે છે. જ્યારે કેટલીક ફૂગમાં એવું થતું હોય કે જીવરસનું સંયુગ્મન થયા પછી તરત જ કોષ કેન્દ્રનું સંયુગ્મન થાય. તો ફરીથી ત્યાર પછી ત્રીજું સ્ટેપ છે કે સંયુગ્મન થઈ ગયા પછી દ્વિકીય કોષ કેન્દ્ર બંને એકબીજામાં ઓકે ડાયકેરિયોન બને તો થોડા ટાઈમ પછી એ ડાયકેરિયોન પણ એકબીજામાં ફ્યુઝ થાય અને એમાંથી પણ ડિપ્લોઇડ ઝાયગોટ એટલે કે દ્વિકીય યુગ્મન જ બને છે. અને આ યુગ્મન જ જે છે એનું અર્ધીકરણ થવાથી એકકીય બીજાણુઓ બને છે. આ એકકીય બીજાણુઓ ફરી પાછા બીજાણુ ધાનીમાંથી મુક્ત થાય છે અને અનુકૂળ પરિસ્થિતિમાં તેઓ અંકુરિત થઈ નવા દેહનું નિર્માણ કરે છે. તો આ રીતે લિંગી જીવન ચક્ર જે છે એની અંદર જોવા મળે છે. લિંગી જીવન ચક્રની અંદર બે એકકીય સમાન કે અસમાન પ્રકારના કવક સૂત્રો છે. આ એકકીય કોષ કેન્દ્ર n સંખ્યાના રંગસૂત્ર ધરાવતા જે એકકીય કવક સૂત્રો છે સમાગમ કરી શકે એવા હરીફ કવક સૂત્રો એકબીજાની નજીક આવે, જોડાય. કોષ જીવરસનું સંયુગ્મન થાય. ત્યાર પછી કોષ કેન્દ્રનું સંયુગ્મન તરત થાય અથવા ન થાય. તરત થઈ જાય તો ટ્રાઇઝન, ન થાય તો ડાયકેરિયોન. ડાયકેરિયોન બન્યા પછી થોડા સમય પછી પણ સંયુગ્મન તો થાય જ કોષ કેન્દ્રનું અને દ્વિકીય રચના તો બને જ. આ દ્વિકીય રચનામાં ફરી પાછું શું થશે? અર્ધીકરણ એટલે કે મિયોસિસ થશે. મિયોસિસ થવાથી એકકીય કોષ કેન્દ્ર ધરાવતા બીજાણુઓ બને છે જે બીજાણુ ધાનીમાંથી મુક્ત થાય છે અને અંકુરણ પામી નવા માઇસિલિયમ અથવા નવા કવક જાળ જે છે એ રચે છે. તો આ રીતે ફૂગ જે છે એની અંદર પ્રજનન જે છે લિંગી પ્રજનનમાં પ્લાઝ્મોગેમી, કેરિયોગેમી અને મિયોસિસ એવા 3 સ્ટેપ જે છે એ જોવા મળશે. હવે ફૂગની અંદર જે છે એ એના બીજાણુ નિર્માણના પ્રકાર, કેવી રીતે બીજાણુઓ બને છે, બીજાણુ નિર્માણના પ્રકાર, ફળકાય એટલે ફ્રુટિંગ બોડીઝના પ્રકાર અને કવક ઝાડ એટલે એનું જે માઇસિલિયમ બને છે, એનું જે શરીર જે છે, બીજાણુનું નિર્માણ કેવી રીતે થાય છે, ફળકાય કેવા પ્રકારના છે અને કવક ઝાડ કેવું છે, એનું જે શરીર છે થેલસ જે છે એ માઇસિલિયમ કેવું છે વગેરેના પ્રકારને આધારે ફૂગનું ફર્ધર વર્ગીકરણ થતું હોય, અલગ અલગ ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. આમ છતાં ફૂગના માઇસિલિયમના આધારે એટલે કે એની અંદરનો જે કવક ઝાડ છે એના આધારે ફૂગના 2 પ્રકાર છે. કિંગડમ માઇકોટા અથવા ફંગી જે છે એના મુખ્ય 2 પ્રકાર છે, અસેપ્ટેટ અને સેપ્ટેટ. અસેપ્ટેટ અને સેપ્ટેટ. અસેપ્ટેટ મતલબ પડદા વિહીન
જેના કવક સૂત્ર જે છે એની અંદર પડદા નથી, કોએનોસાઇટિક છે એવી રચના એટલે અસેપ્ટેડ. અસેપ્ટેડ પડદા વિહીન સુકાય છે અને આ જૂથ જે છે લોવર ફંજાઈ અથવા તો નિમ્ન કક્ષાની ફૂગ કહેવાય છે. જ્યારે સેપ્ટેડ જે છે એનું સુકાય પડદાયુક્ત છે એટલે કે આની અંદર દરેક કોષને પર્ટિક્યુલર કોષ કેન્દ્ર છે. આમાં બહુકોષ કેન્દ્રીય સ્થિતિ રહેતી નથી, પેલામાં બહુકોષ કેન્દ્રીય સ્થિતિ રહેશે. સેપ્ટેટ જે છે હાયર ફંજાઈ એટલે કે ઉચ્ચ કક્ષાની ફૂગમાં આ પ્રકારનું આયોજન જે છે જોવા મળે છે. અગેન અસેપ્ટેડ અથવા પડદાવિહીન ફૂગનું ઉદાહરણ છે ફાઇકોમાઇસિટીસ. ફાઇકોમાઇસિટીસ અથવા વનસ્પતિજન્ય ફૂગ જે છે એના ફરી પાછા બે જૂથ કરી શકાય કે એની અંદર પ્રેઝન્સ ઓફ ફ્લેજેલેટ મેમ્બર્સ, કશા ધરાવતા સભ્ય હાજર હોય તો એવું જૂથ જે છે એને માસ્ટિગોમાઇસિટીસ કહેવાય છે. કશા ધરાવતી ફૂગ જે છે એ જૂથને આપણે કહીએ છીએ માસ્ટિગોમાઇસિટીસ. અને ધારો કે આ ફાઇકોમાઇસિટીસ જૂથના સભ્યોની અંદર કશા ન હોય તો પ્રેઝન્સ ઓફ ફ્લેજેલેટ મેમ્બર્સ, કશા ધરાવતું સભ્ય હાજર હોય તો એને માસ્ટિગોમાઇસિટીસ કહેવાય. અને if there is no flagellate member મતલબ કશા ધરાવતો કોઈ પણ કોષ છે જ નહીં, આખા સુકાઈમાં ગમે ત્યાં જુઓ કોઈ જગ્યાએ કશા અથવા કશા જેવી રચના નથી, that time you can say these are ઝાયગોમાઇસિટીસ. ત્યારે આપણે એને કહીશું ઝાયગોમાઇસિટીસ. અને એનું જાણીતું એક્ઝામ્પલ છે રાઇઝોપસ સ્ટોલોનિફેરસ. રાઇઝોપસ નામની ફૂગ છે ઝાયગોમાઇસિટીસ છે, એમાં પક્ષમાં કે કશા જેવી રચનાઓ દેખાતી નથી. ઓકે, સેપ્ટેટ જે છે પડદાયુક્ત જેનું હાઇફી હોય એવી ફૂગ એટલે હાયર ફંજાઈ, ઉચ્ચ કક્ષાની ફૂગ. ઉચ્ચ કક્ષાની ફૂગમાં કયા પ્રકારના બીજાણુઓ બને છે એના આધારે આપણે જૂથ લઈએ તો પહેલું જૂથ છે એનું એસ્કોમાઇસિટીસ. અને એસ્કોમાઇસિટીસ જૂથની અંદર બહુ જાણીતું એક્ઝામ્પલ છે ઈસ્ટ નામની એક કોષીય ફૂગ અને પેનિસિલિયમ નામની ઔષધીય ફૂગ કે જેમાંથી ઔષધિ મળે છે. બેસિડિયોમાઇસિટીસ જે છે એની અંદર બેસિડિયમ બને છે અને એનું ઉદાહરણ છે એગેરિકસ, બિલાડીનો ટોપ. અને લાસ્ટ જે છે ડ્યુટેરોમાઇસિટીસ જે છે it is also known as fungi or fungi imperfecti. કેમ એને imperfecti કીધી છે? અપૂર્ણ ફૂગ તરીકે ઓળખવામાં આવે છે. ડ્યુટેરોમાઇસિટીસ જૂથના જે સભ્યો છે આ ડ્યુટેરોમાઇસિટીસ ની અંદર લિંગી પ્રજનન જોવા મળતું નથી, આથી એને અપૂર્ણ ફૂગ કહેવાય છે. બધી જ આ બાકી એસ્કોમાઇસિટીસ, બેસિડિયોમાઇસિટીસ એ જૂથના સભ્યોમાં લિંગી પ્રજનન થાય છે, જ્યારે ડ્યુટેરોમાઇસિટ્સમાં લિંગી પ્રજનન જોવા મળતું નથી. તો આથી તેને ફંજાઈ ઇમ્પરફેક્ટી અથવા અપૂર્ણ ફૂગ તરીકે ઓળખવામાં આવે છે. અને જો એની અંદર લિંગી પ્રજનન જોવા મળે તો પછી પાછા પ્રજનનને આધારે એ ફૂગને એસ્કો, બેસિડિયો કે ફાઇકોમાઇસિટ્સમાં મૂકવામાં આવતી હોય છે. તો આ થઈ ગઈ સામાન્ય બાબતો. અને હવે પછી આપણે ઝાયગોમાઇસિટીસ જે છે એના પર ડિસ્કશન કરીશું. So now we will discuss the zygomycetes or phycomycetes. Phycomycetes પ્લાન્ટ ફંજાઈ અથવા વનસ્પતિ ઉપર જોવા મળતી ફૂગ છે. આ જે ફૂગ છે એની અંદર આપણે ઝાયગોમાઇસિટીસ જૂથ વિશે ડિટેલમાં ચર્ચા કરીશું. સો ફાઇકોમાઇસિટીસ જૂથના સભ્યો જલીય વસવાટમાં જીવન ગાળે છે, એટલે કે એક્વેટિક હેબિટેટમાં પ્રેઝન્ટ હોય છે, અલોંગ વિથ ભીના અને ભેજયુક્ત વિસ્તારોમાં સડતા લાકડા કે અવિકલ્પી પરોપજીવી તરીકે વનસ્પતિઓ પર જોવા મળે છે. એટલે શું?
જલીય વસવાટમાં હોય એ તો ખ્યાલ આવી ગયો. ભીના અને ભેજયુક્ત વિસ્તારમાં જે સડતા લાકડા છે, જેનું ડિકમ્પોઝિશન થઈ રહ્યું છે, વિઘટન થઈ રહ્યું છે એવા લાકડા ઉપર અથવા કોઈક જીવંત વનસ્પતિ ઉપર અવિકલ્પી પરોપજીવી સજીવ તરીકે વર્તે છે. મતલબ જાતે ખોરાક તો બનાવતા નથી, કારણ કે ફૂગ સૃષ્ટિના બધા જ સભ્યો એવા છે કે જેની અંદર રંજક દ્રવ્ય હોતા નથી, એટલે એ ખોરાક બનાવતા નથી. ફાઇન. જલીય વસવાટમાં કે ભીના અને ભેજયુક્ત વિસ્તારમાં લાકડાઓ ઉપર કે સડતા પદાર્થો પર જોવા મળે છે. અને ફાયકોમાઇસિટીસ જૂથના સભ્યો જે છે એમના માઇસિલિયમ અથવા એના હાઇફી જે છે, કવક સૂત્રો જે છે અસેપ્ટેડ એટલે કે પડદા વિહીન છે, પડદા નથી હોતા. અસેપ્ટેડ હોવાના લીધે તેઓ કોએનોસાઇટિક એટલે બહુકોષ કેન્દ્રીય દેખાય છે. અલિંગી પ્રજનન સામાન્ય રીતે ચલિત કે અચલિત બીજાણુઓ દ્વારા થાય. અચલિત બીજાણુને આપણે કોનિડિયા અથવા કણી બીજાણુ કહીએ અને ચલિત બીજાણુને ઝૂસ્પોર્સ કહીએ છીએ. પણ ઝાયગોમાઇસિટીસ જે છે, ફાઇકોમાઇસિટ્સના બે જૂથ, મેસ્ટિગોમાઇસિટીસ અને ઝાયગોમાઇસિટીસ. ઝાયગોમાઇસિટીસની અંદર ચલિત સભ્યો હોતા નથી. અને લિંગી પ્રજનન જે છે એ ગેમેટેન્જિયલ કોપ્યુલેશન દ્વારા થાય છે, એટલે કે જન્યુધાની જે છે એના સંયુગ્મનથી થાય છે. અને એ આપણે પછી લિંગી પ્રજનનમાં ડિટેલમાં જોઈશું. ઓકે, એમનો જે સુકાય છે પડદા વિહીન છે અને એના કારણે તે બહુકોષ કેન્દ્રીય સ્થિતિ દર્શાવે છે. આ જૂથના સભ્યો જે છે એ સામાન્ય ફૂગ જેવું જ જીવન ગાળે છે, પણ મોટા ભાગે વનસ્પતિ ઉપર હોવાથી એનું નામ ફાયકોમાઇસિટીસ રાખેલું છે. ઝાયગોમાઇસિટીસ અથવા ફાયકોમાઇસિટીસ નું એક્ઝામ્પલ લઈએ તો રાઇઝોપસ સ્ટોલોનિફેરસ. રાઇઝોપસ સ્ટોલોનિફેરસ જે છે, આ રાઇઝોપસ નામની ફૂગ જે છે એની અંદર કોઈ પણ ચલિત સભ્ય કશા ધરાવતો કોઈ કોષ હોતો નથી. અને રાઇઝોપસ સ્ટોલોનિફેરસ જે છે it is useful in commercial production of fumaric acid. ફ્યુમેરિક એસિડ નું ઔદ્યોગિક ઉત્પાદન કરવા માટે, ઔદ્યોગિક સ્તરે ફ્યુમેરિક એસિડ બનાવવા માટે, એનું વધારે ક્વોન્ટિટીમાં ઉત્પાદન કરવા માટે રાઇઝોપસ સ્ટોલોનિફેરસ નામની ફૂગ જે છે એ સહાયક નીવડે છે. આ ઉપરાંત commercial production of, it is also involved in certain stages or we can say some stages of, કેટલાક તબક્કાઓ જે છે, commercial production of કોર્ટિઝોન નામનો અંતઃસ્ત્રાવ છે એનું ઔદ્યોગિક સ્તરે ઉત્પાદન થાય છે. એ આખી પ્રોસેસ તો નહીં, પણ અમુક સ્ટેપ જે છે, અમુક તબક્કાઓની અંદર રાઇઝોપસ સ્ટોલોનિફેરસ નામની ફૂગ ઉપયોગી નીવડે છે. હવે રાઇઝોપસ સ્ટોલોનિફેરસ જે છે એ ફૂગ દેખાય અથવા એનો સુકાય કેવો હોય છે? સામાન્ય રીતે કવક સૂત્ર જે છે એ ધરાવતો કવક જાળ જ છે, પરંતુ પડદા વિહીન હોવાથી આ રીતે બહુકોષ કેન્દ્રીય દેખાય છે. અને એમાં જે મુખ્ય કવક સૂત્રો બને છે, ઉપરની તરફ બનતા આ કવક સૂત્રો જે છે એને આપણે સ્ટોલોનિફેરસ હાઇફી કહીએ છીએ. સ્ટોલોનિફેરસ હાઇફી એટલે કે ઉપરની તરફ જોવા મળતા વાનસ્પતિક તંતુઓ અથવા તાતણાઓ. આ સ્ટોલોનિફેરસ હાઇફી વિકસ્યા પછી એની અંદર વેજીટેટિવ સ્ટેજમાં એટલે કે વાનસ્પતિક તબક્કે આવા નવા કેટલાક હાઇફી બને છે અને એ રાઇઝોઇડલ હાઇફી કહેવાય છે. મૂલાંગો તરીકે વર્તતી રચના છે. સો આ સ્ટોલોનિફેરસ હાઇફી માંથી બને છે રાઇઝોઇડલ હાઇફી અથવા મૂલાંગો જેવી રચનાઓ બને છે. જેમ મૂળ તંત્ર કઈક પદાર્થો શોષે છે, એમાં રાઇઝોઇડલ હાઇફી જે છે એ રાઇઝોઇડલ હાઇફી માંથી ડાયસ્ટેટિક પદાર્થો જે છે, ડાયસ્ટેટિક સબસ્ટન્સીસ જે છે એ રિલીઝ થાય છે અને ફૂડનું ડાયજેશન કરે છે, એટલે કે ખોરાકનું પાચન કરી અને અવશોષણ પદ્ધતિથી અથવા એક્સ્ટ્રા સેલ્યુલર ડાયજેશનથી તેઓ પોષણ પ્રાપ્ત કરે છે. બરાબર, સમજાણું અહીંયા સુધી? ફરીથી કહું કે જલીય અથવા ભીના ભેજયુક્ત વિસ્તારમાં સડતા લાકડા પર કે અવિકલ્પી પરોપજીવી તરીકે વનસ્પતિ ઉપર એમના સુકાઈ પડદા વિહીન હોવાથી બહુકોષ કેન્દ્રીય દેખાય. અને એનું ઉદાહરણ છે રાઇઝોપસ સ્ટોલોનિફેરસ, જેમાં
વેજીટેટિવ અથવા વાનસ્પતિક તબક્કે સ્ટોલોનીફેરસ હાઇફી બને છે અને મૂલાંગો ધરાવતા રાઇઝોઇડલ હાઇફી બને છે. રાઇઝોઇડલ હાઇફીમાંથી ડાયસ્ટેટિક સબસ્ટન્સ મુક્ત થાય છે જે ખોરાકનું ડાયજેશન કરે છે અને ખોરાકનું પાચન થઈ અને એમાંથી એ પોષણ મેળવે છે. બધી જ ફૂગમાં ખોરાકનો સંગ્રહ ગ્લાયકોજન કે તૈલી બિંદુ સ્વરૂપે થાય છે. ઓકે, આ થઈ ગઈ આ ફાઇકોમાઇસિટીસ અથવા ઝાયગોમાઇસિટીસ જૂથના સભ્યોની સામાન્ય ડિટેલ્સ. હવે એની અંદર બે પ્રકારે પ્રજનન થાય છે, અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન. તો અલિંગી પ્રજનન જે છે, અસેક્સ્યુઅલ રિપ્રોડક્શન જે છે, asexual reproduction, it will take place by કઈ રીતે એની અંદર asexual reproduction થશે? તો એની અંદર અલિંગી પ્રજનન જે છે એ એન્ડોસ્પોર ફોર્મેશન થી થશે અથવા એમ કહીએ એન્ડોજીનિયસ સ્પોર ફોર્મેશન. અંતઃજન્ય બીજાણુ ધાનીની અંદર બનતા બીજાણુઓ દ્વારા પ્રજનન થાય છે અને એ સામાન્ય રીતે કોનિડિયા છે, એટલે કે અચલિત બીજાણુઓ છે. તો ચાલો, બહુ ઇન્ટરેસ્ટિંગ મિકેનિઝમ છે, આખી સમજીએ કે આ એક એનું હાઇફી છે સ્ટોલોનીફેરસ અને આ બીજું સ્ટોલોનીફેરસ હાઇફી છે અને અહીંયા વળી રાઇઝોઇડલ હાઇફી પણ હશે. આ રાઇઝોઇડલ હાઇફી આ સામાન્ય એનો સુકાઈ થઈ ગયો અને ત્યાર પછી આ સુકાઈ નામની રચના ઉપર બહિર્ગત અથવા બહારની તરફ આવા લોન્જિટ્યુડિનલ અથવા વર્ટિકલ આઉટગ્રોથ બને. આમ શિરોલંબ પ્રવર્ધો સર્જાય છે અને આ પ્રવર્ધો ઉપર આ બહુકોષ કેન્દ્રીય એનો જીવરસ તો હતો જ, તો એમાંથી કેટલાક કોષ કેન્દ્ર અને કેટલોક જીવરસ જે છે એ પેલી બીજાણુ ધાની જેમાંથી બનવાની છે પ્રવર્ધમાં જાય છે અને એના કારણે એ પ્રવર્ધ વધારે આગળ વધે છે. થોડો વધારે આગળ વધવાથી આ પ્રવર્ધ જે છે એને આપણે વધારે સ્પષ્ટ દોરીએ તો એ ગેમેટેન્જિયા અથવા ફળકાય જે છે ફ્રૂટિંગ બોડીઝ ની અંદર કન્વર્ટ થાય છે અને એની અંદર પણ ઘણા બધા કોષ કેન્દ્ર છે અને જીવરસ છે. રાઈટ? આ રીતે ઉપરનો ઉપસેલો ભાગ છે તેને આપણે સ્પોરેન્જિયા અથવા બીજાણુધાની કહીએ છીએ અને એને હોલ્ડ કરતી એને જોડતી રચના જે છે એને આપણે કહીએ છીએ સ્પોરેન્જિયોફોર, બીજાણુધાનીધર. આ બીજાણુધાનીને જે એનો સુકાય છે કવકજાળ છે એની સાથે જોડે છે અને ફળકાય પણ કહેવાય છે, ફ્રૂટિંગ બોડીઝ. આની અંદર બીજાણુઓ સર્જાશે. ઓકે, પહેલા શિરોલમ પ્રવર્ધ બન્યો, પછી એમાંથી બીજાણુધાની. હવે આ બીજાણુધાની જે છે તેની અંદર હવે એટલે બીજાણુધાનીને ઝૂમ કરી દઉં તો આ બીજાણુધાની જે છે એની અંદર પરિઘ તરફનો કોષ રસ જે છે, પરિઘ તરફના કોષ રસને આપણે સ્પોરોપ્લાઝમ કહીશું. સ્પોરોપ્લાઝમ એટલે કે અહીંથી બીજાણુઓ મુક્ત થશે ને આમાંથી આ કોષ રસ છે એનો મોટો હિસ્સો બીજાણુઓને મળવાનો છે. સો ઇટ ઇઝ સ્પોરોપ્લાઝમ અને વચ્ચેનો ભાગ છે એને આપણે કહીશું કોલ્યુમેલાપ્લાઝમ. કોલ્યુમેલાપ્લાઝમ. કોલ્યુમેલા જે છે એ મધ્યમાં જોવા મળતી એક વિશેષ રચના છે. હવે ફર્ધર શું થશે? આ જે ભાગ છે એની અંદર કોલ્યુમેલા જે છે એમાં વેક્યુલ્સ બનશે. વેક્યુઅલ્સ એટલે કે રસધાનીઓ. તો કોલ્યુમેલા વિસ્તારની અંદર રસધાનીનું નિર્માણ થવાથી કોલ્યુમેલા વિસ્તારની અંદર રસધાનીનું નિર્માણ થવાથી આ ભાગ સ્વોલન બને છે, ફૂલે છે અને એના લીધે આ વચ્ચેના ભાગમાં જે કોષ કેન્દ્ર અને જીવરસ હતો એકદમ પરિઘ તરફ સ્થળાંતરિત થાય છે. પરિઘ તરફ સ્થળાંતરિત થયેલો આ જીવરસના કોષ કેન્દ્ર વિભાજન પામે. સો આપણે એવું લખીએ કે કોલ્યુમેલામાં રસધાનીનું નિર્માણ થયું, વેક્યુઅલ્સ બની અને આ વેક્યુઅલ્સ બનવાથી જીવરસ છે થોડો આગળની તરફ પરિઘ બાજુ ગયો અને એમાં કોષ કેન્દ્રનું વિભાજન થયું અને કોષ કેન્દ્રના વિભાજનથી એ ભાગ જે છે સ્પોર બનવાની ડિરેક્શનમાં એટલે કે બીજાણુ બનવાની દિશામાં આગળ વધે છે અને ત્યાર પછી શું થશે? આ કોષ કેન્દ્ર છે એની ફરતે વિશિષ્ટ પટલ જેવી રચનાઓ બની જાય છે અને એમાંથી આ પટલ ધરાવતા જે બીજાણુઓ છે એ અને વચ્ચેના ભાગે આ કોલ્યુમેલા છે એઝ ઇટ ઇઝ રહેશે. બસ આ બીજાણુઓ બની ગયા. હવે બીજાણુધાની ફાટવાથી
બહુકોષ કેન્દ્રીય બીજાણુઓ મુક્ત થાય છે. કોઈક વાર એક કોષ કેન્દ્ર ધરાવતા હોય, કોઈક વાર બહુકોષ કેન્દ્રીય હોય. તો આ બહુકોષ કેન્દ્રીય બીજાણુઓ જે છે એ મુક્ત થાય છે અને યોગ્ય સમયે અંકુરણ પામી અને તેઓ ફરીથી સ્ટોલોનીફેરસ હાઇફી બનાવે છે. સ્ટોલોનીફેરસ હાઇફી બનશે ત્યાર પછી રાઇઝોઇડલ હાઇફી બનશે અને વેજીટેટિવ ફેઝ બનશે. ફરી પાછી અનુકૂળ સ્થિતિમાં તેઓ આવો આઉટગ્રોથ બનાવે, બીજાણુ ધાની બને, કોલ્યુમેલા અને બીજાણુ મતલબ કે સ્પોરોપ્લાઝમ બને અને ફરી પાછા આવા બીજાણુ બને. તો આ અલિંગી પ્રજનન છે, આની અંદર લિંગી અથવા તો જન્યુ સર્જન થતું નથી. હવે લિંગી પ્રજનન સમજીએ તો લિંગી પ્રજનન આના કરતા પણ વધારે ઇન્ટરેસ્ટિંગ છે અને ગેમેટેન્જિયલ કોપ્યુલેશન દ્વારા જન્યુ ધાનીના સમાગમ દ્વારા થાય છે એવું કહેવાય છે. સેક્સ્યુઅલ રિપ્રોડક્શન અથવા લિંગી પ્રજનન જે છે ઇટ અકર્સ થ્રુ ગેમેટેન્જિયલ કોપ્યુલેશન. ઝાયગોમાઇસિટીસ જે છે એની અંદર ઝાયગોટ જેવી રચના બને છે. એટલે આ જે ફૂગ છે ઝાયગોમાઇસિટીસ જે છે એ ફાઇકોમાઇસિટીસ નો પેટા પ્રકાર છે અને એને કોન્જ્યુગેશન ફંજાઈ અથવા સંયુગ્મન ફૂગ પણ કહેવાય છે, કારણ કે એની અંદર સંયુગ્મનની પ્રક્રિયા જોવા મળશે. તો ચાલો એ ગેમેટેન્જિયા એટલે જન્યુધાની બનશે, જેમાં પ્રજનન કોષો બનશે અને એની વચ્ચે કોપ્યુલેશન એટલે કે સમાગમ થશે. જન્યુધાનીઓ એકબીજામાં મર્જ થશે અને પછી ડાયકેરિયોન બનશે, પછી કોષ કેન્દ્રનું સંયુગ્મન અને અર્ધીકરણથી બીજાણુઓ સર્જાય છે. સો ફર્સ્ટ સ્ટેપ જે છે એની અંદર આ રીતના બે હાઇફી બને છે. અલગ અલગ સુકાઈ પરના બે હાઇફી જે છે એની અંદર આવી સામાન્ય રચના બને છે અને આ સામાન્ય રચનાને આપણે કહીએ છીએ પ્રોટોગેમેટેન્જિયા અથવા પ્રોગેમેટેન્જિયા. પ્રોટોગેમેટેન્જિયા અથવા પ્રોગેમેટેન્જિયા જે છે એ બીજા જેમાંથી જન્યુધાની બનવાની છે એ એક શરૂઆતનો તબક્કો છે. પ્રોટોગેમેટેન્જિયા જે છે એની અંદર વધારે વિકાસ થવાથી આ રીતની ગેમેટેન્જિયા જે છે એ બને છે અને આ ગેમેટેન્જિયા જે છે ગેમેટેન્જિયા પહેલા બંને એકબીજાથી સ્વતંત્ર હોય છે. ગેમેટેન્જિયાની અંદર ઘણા બધા કોષ કેન્દ્ર ભેગા થાય છે અને ત્યાર પછી કમ્પ્લીટ ગેમેટેન્જિયા બની ગયા પછી ગેમેટેન્જિયાને આ એનો હાઇફી અથવા કવક તંતુથી છૂટો પાડતો એક પટલ બની જાય છે. એટલે આ ગેમેટેન્જિયા જે છે એની અંદરનો જીવરસ ને કોષ કેન્દ્ર હવે આ હાઇફી સાથે કોઈ કનેક્શન ધરાવતું નથી. ઓકે, આ કમ્પ્લીટ ગેમેટેન્જિયા ફોર્મેશન થઈ ગયું અથવા ગેમેટેન્જિયા બની ગયા પછી શું થશે? પછીના સ્ટેપમાં ગેમેટેન્જિયા એકબીજામાં મર્જ થશે, એટલે કે ગેમેટેન્જિયા જે છે એ એકબીજામાં વિલીનીકરણ પામે છે અને આ ઘટનાને આપણે કહીએ છીએ ગેમેટેન્જિયલ કોપ્યુલેશન. આ ગેમેટેન્જિયલ કોપ્યુલેશનની વાત કરીએ તો એની અંદર ઘણા બધા કોષ કેન્દ્ર અને થોડો જીવરસ છે. તો ગેમેટેન્જિયલ કોપ્યુલેશન અથવા જન્યુધાનીનું સમાગમ થયું. હવે પછીના તબક્કે જીવરસનું સંયુગ્મન એટલે હવે કોષ રસ છે એકબીજામાં ભળી ગયો, પરંતુ કોષ કેન્દ્ર આમ છતાં એકબીજા સાથે જ રહે છે. કોષ કેન્દ્ર છે એ હજુ સ્વતંત્ર જ છે. ઘણા બધા કોષ કેન્દ્ર ધરાવતી અવસ્થા એટલે જીવરસનું સંયુગ્મન. જીવરસનું સંયુગ્મન થયા પછી કોષ કેન્દ્રનું સંયુગ્મન થશે. કોષ કેન્દ્રનું સંયુગ્મન એટલે ઘણા બધા કોષ કેન્દ્ર એકબીજા સાથે જોઈન થઈ જાય છે અને દ્વિકીય કોષ કેન્દ્રો બને છે. તો કોષ કેન્દ્રનું સંયુગ્મન થશે. ફરીથી પહેલા શું થયું? પ્રોટોગેમેટેન્જિયા બની અલગ અલગ હાઇફી ઉપર, અલગ અલગ કવક સૂત્ર ઉપર. ત્યાર પછી એની અંદરથી પ્રોટોગેમેટેન્જિયામાંથી ગેમેટેન્જિયા બની, જેમાં ઘણા બધા કોષ કેન્દ્ર હતા અને એ ગેમેટેન્જિયાની ઉપર આ રીતે પટલ અંદર બનવાથી એ કવક સૂત્રથી જુદી રચના થઈ. ત્યાર પછી ગેમેટેન્જિયા એકબીજાની અંદર ફ્યુઝ થઈ, જેને આપણે ગેમેટેન્જિયલ કોપ્યુલેશન કીધું, જેમાં એકબીજાના દ્રવ્યો એકબીજામાં મિક્સ થયા. અને ત્યાર પછી જીવરસનું સંયુગ્મન અને કોષ કેન્દ્રનું સંયુગ્મન થઈ અને દ્વિકીય બીજાણુ બને છે.
આ બીજાણુની ફરતે રક્ષણાત્મક આવરણ હોય છે અને આ બીજાણુ જે છે એને ઝાયગોટ જેવી રચના અહીંયા બનતી હોવાથી ઝાયગોસ્પોર તરીકે ઓળખવામાં આવે છે. અથવા આપણે એવું સમજીએ તો આ ઝાયગોટ અથવા તો ફલિતાંડ બને છે એ હાઇફી થી છૂટું પડે છે અને આ ફલિતાંડ જે છે ઝાયગોટ જે છે અંકુરિત થઈ અને નવી બીજાણુધાની બનાવે છે, જેને આને કહીશું આપણે ઝાયગોસ્પોરેન્જિયા અને ઝાયગોસ્પોરેન્જિયોફોર. તો આ ઝાયગોસ્પોરેન્જિયાની અંદર હવે જે કોષ કેન્દ્ર અથવા તો જે બીજાણુ હતા એનું અર્ધીકરણ થાય છે અને એની અંદરથી આ બીજાણુધાની જ્યારે ફાટે છે ત્યારે આમાંથી એકકીય બીજાણુઓ મુક્ત થાય છે અર્ધીકરણથી. એટલે આ લિંગી પ્રજનન પદ્ધતિમાં સર્જાયેલા બીજાણુઓ જે છે એને ઝાયગોસ્પોર ફલિતાંડીય બીજાણુઓ તરીકે ઓળખવામાં આવે છે. અને આ એકકીય બીજાણુઓ ફરીથી અંકુરિત થઈને ફરીથી પાછો એકકીય હાઇફી જે છે એ સર્જે છે. તો આ રીતે સતત એનું જીવન ચક્ર ચાલતું રહે છે. આ જે ઘટના છે એ રાઇઝોપસ સ્ટોલોનીફેરસ એટલે કે રાઇઝોપસ નામની ફૂગ જે છે એની અંદર જોવા મળે છે. એની અંદર આપણે એટલી વસ્તુ સમજ્યા કે આ જે ઝાયગો સ્પોર બનતા હતા તો તમને આમાંથી પૂછાતો પ્રશ્ન એ છે કે આમાં પ્રજનનની પદ્ધતિ લિંગી પ્રજનન કઈ પદ્ધતિથી થાય છે? ગેમેટેન્જિયલ કોપ્યુલેશનથી થાય છે. અને એ ગેમેટેન્જિયલ કોપ્યુલેશનની ઘટના જે છે એમાં અલગ અલગ હાઇફી ઉપર અલગ અલગ પ્રકારની જન્યુધાની બને છે અને એનું સંયુગ્મન એટલે કે જન્યુધાનીનું સમાગમ થઈ અને પછી જીવરસનું સંયુગ્મન, કોષ કેન્દ્રનું સંયુગ્મન અને આ રીતે ઝાયગોટ એટલે કે ફલિતાંડ બને છે. તો આપણે આની અંદર અગત્યના ઉદાહરણ તરીકે કોનો અભ્યાસ કર્યો? રાઇઝોપસ સ્ટોલોનીફેરસ. અને એની સાથે બીજા કેટલાક એક્ઝામ્પલ જોઈએ તો આલ્બુગો છે અને મ્યુકર છે. તો મ્યુકર અને રાઇઝોપસ વચ્ચેનો ભેદ જે છે, ડિફરન્સ જે છે એ આપણે ઘણા ટાઈમથી સમજતા આવ્યા છીએ. તો રાઇઝોપસ અને મ્યુકર જે છે એ બંનેની વચ્ચેનો ડિફરન્સ, પહેલી વસ્તુ એ કહી દઉં કે આ બંને ઝાયગોમાઇસિટીસ જૂથના જ સભ્યો છે, પરંતુ સ્પોરેન્જિયાની બાબતમાં એટલે કે બીજાણુધાનીઓ જે સર્જાય છે એ બાબતમાં મ્યુકર અને રાઇઝોપસ જે છે એકબીજાથી કેવા છે? જુદા પડે છે. દાખલા તરીકે મ્યુકર જે છે એની અંદર સ્ટોલોનીફેરસ હાઇફી પર બનતી જે બીજાણુધાની છે, બીજાણુધાની અથવા આપણે એમ કહીએ કે સ્પોરેન્જિયા ફ્રૂટિંગ બોડીઝ જે બને છે, આ ફ્રૂટિંગ બોડીઝ આની અંદર સિંગલ બને છે, સેપરેટ બને છે, ઝુમખામાં બનતી નથી. જ્યારે રાઇઝોપસની અંદર ફ્રૂટિંગ બોડીઝ જે છે એ ક્લસ્ટર્સમાં બને છે એટલે કે ઝુમખામાં અથવા ઝુંડમાં બને છે. આ મ્યુકર અને રાઇઝોપસ વચ્ચેનો મુખ્ય તફાવત છે. ત્યાર પછી કવક સૂત્રોની બાબતમાં વાત કરીએ તો બંનેના કવક સૂત્રો જે છે મ્યુકર અને રાઇઝોપસ જે છે એની અંદર મ્યુકરની અંદર બે પ્રકારના હાઇફી જે આપણે ભણ્યા. રાઇઝોપસમાં આપણે જે હાઇફી જોયા કે ભાઈ એક સ્ટોલોનીફેરસ હાઇફી બને અને બીજું કયું બનતું હતું? રાઇઝોઇડલ હાઇફી બને. આ બે પ્રકારના હાઇફી આની અંદર બનતા હતા. સ્ટોલોનીફેરસ હાઇફી આ રીતે ઉપર હોય છે અને રાઇઝોઇડલ હાઇફી આ રીતે મૂલાંગો જેવી રચના બનાવે અને ખોરાકનું પાચન કરે. આમાં હાઇફી જે છે એનું ડિફરન્સિએશન એટલે કે વિભેદન થાય છે. જ્યારે આની અંદર હાઇફી એટલે કે સ્ટોલોનીફેરસ હાઇફી અથવા રાઇઝોઇડલ હાઇફી આવું કોઈ વિભેદન આની અંદર જોવા મળતું નથી. ખ્યાલ આવ્યો? આની અંદર શું હતું? બીજાણુધાની જે છે સિંગલ બનતી હતી, ક્લસ્ટરમાં નહોતી બનતી. આની અંદર બીજાણુધાની અથવા ફ્રૂટિંગ બોડી જે છે એ ક્લસ્ટર્સમાં અથવા ઝુમખામાં બને છે. આની અંદર રાઇઝોપસની અંદર સ્ટોલોનીફેરસ હાઇફી અને રાઇઝોઇડલ હાઇફી એવા બે પ્રકારના હાઇફી જોવા મળે છે. જ્યારે આની અંદર હાઇફી જે છે એનું ડિફરન્સિએશન થતું નથી. બીજી વાત કરીએ તો મ્યુકર જે છે એને કોપ્રોફિલસ ફંજાઈ તરીકે ઓળખવામાં આવે છે.
મ્યુકર જે છે એને કોપ્રોફિલસ ફંજાઈ એટલા માટે કહેવામાં આવે છે કે એ એનિમલ ડંગ પર જીવન ગાળે છે. એનિમલ ડંગ એટલે શું? પ્રાણીઓના જે મળ છે, ઉત્સર્ગ પદાર્થો, ખાસ કરીને ઉચ્ચ કક્ષાના પ્રાણીઓના મળ પર અવલંબન રાખતા હોવાથી, ગોબર એના ઉપર અને સડતા પદાર્થો ઉપર જોવા મળતી હોવાથી મ્યુકર જે છે એને કોપ્રોફિલસ ફંજાઈ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે રાઇઝોપસ છે સામાન્ય રીતે બ્રેડ પર અથવા પોલિસેકેરાઇડ ધરાવતા પદાર્થો ઉપર વધારે ઝડપથી ઉગે છે અને એટલા માટે એને બ્રેડ મોલ્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે. સો એ બ્રેડ પર થતી હોવાથી તેને બ્રેડ મોલ્ડ નામના જૂથમાં પણ મૂકી શકાય છે. અને આ જ જૂથનું ફાઇકોમાઇસિટીસ જૂથ જે છે એનું બીજું એક્ઝામ્પલ છે આલ્બુગો. આલ્બુગો જે છે એ આલ્બુગો એ પરોપજીવી ફૂગનું ઉદાહરણ છે અને તે રાઈ એટલે કે મસ્ટર્ડ જે છે એના ઉપર પરોપજીવન ગાળતી જોવા મળે છે. સો નેક્સ્ટ પાર્ટ જે છે એની અંદર આપણે બાકીના જૂથનું ડિસ્કશન લઈશું.